મારીને એવું લાગે છે નક્કી આ 12 ચોમાસું થવાનું છે. શાળામાં વરસાદ, ઉનાળામાં તો વરસાદ, ચોમાસામાં તો વરસાદ. હવે કંઈક આમ બદલાવ લાવો, અપડેટ એવું લાગે દુનિયાનો અપડેટ લાગશે એવું લાગે છે. બાકી ફરતા આપણા વચમાં પાણી વાળીએ છીએ ને આમાં કવો ગળાય છે. આગળ મોટાનો અવાજ આવશે ને નીચે બાકી કેમ શું સ્વાગત છે અમારા આજના વ્લોગની અંદર. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. આજે છે ને અવારમાં પાણી શરૂ કરી દીધું છે ને બધા જો આમ પાણી વાળીએ છીએ. બધા નહીં એટલે હું એકલો પાણી વાળું છું ને વિશાલભાઈ દવા છાંટે છે ને એક પાણી અમારે સામે ચાલુ છે ને બાકી તો આમાં પાણી હેલું આવે છે ને ભાઈ માલ જોવો થઈ ગયો છે. આપણે આમ જોવો દેખાય માલ મસ્ત થઈ ગયો છે ને હવે આ બે પાણી પી જાય ને હેઠું માલ થઈ જાય. બાકી લોદર તો વીજું ગયું છે આપણે કેમ કે પાકી ગયું સમય ને આપણું લોદર છે ને જાડું થઈ ગયું છું એટલે. બાકી જો ઓલા લોદર છે પાછા ઓલા પણ લોદર છે સારા છે ને એમાં માલ હારા મારો થઈ ગયો છે ભાઈ. બધી માલ હારા મારો થઈ ગયો છે. એક ખાલી લાલમાં થોડુંક હજી થોડુંક મીડિયમ છે હજી કેમ કે જશે અત્યારે 9:30 જેવું શું છે ભાઈ ને આગળ સાનો ટાઈમ થઈ જાય ભાઈ ને. બાકી તો અત્યારે પાણી તો શરૂ જ છે પણ અહીંયા આપણે પાતા એ છે ને હવે છે ને આપણે પગમાં એક આંકડી બાકી રહી છે ને બીજું બધું આપણે વધે ફરી જાય આ પી જાય પછી તો આ બધી નહીં ને. બાકી તો છે ને વેધર કંઈક આવું થઈ ગયું છે ભાઈ તો આવું ને આજ તો કાંઈ છે નહીં પણ કાલે કાંઈ છે નહીં. પાછી 7 તારીખે શું થશે કાંઈ નક્કી નથી એવું છે. 7 તારીખ વહી જાય ને તો અહીંયા ધક થાય ને એ બંધ થઈ જાય એટલે 7 તારીખ આપણી માટે હવે છે થોડીક ભારુકી છે આપણી માટેથી કેમ કે સૌરાષ્ટ્ર થોડુંક લઈ લે છે વધારે પણ અમુક વિસ્તારમાં. બાકી આપણે હવે ડુંગળી પાક ઉપર છે ને માવટાનો માલ હવે સહન કરવો પડશે ને. અમે આપણે છે ને ઓલી વાળીએ એક ડુંગળી વઢાય છે અત્યારે હાલમાં ધોળી ને આપણે એમાં પાણી હવે છૂટું થવાનું શેરીમાં છે ઓલા ભાગમાં 17 વીઘામાં. આમાં જે પાણી પાવાનું છે આપણે બાકી બીજું કાંઈ નથી અત્યારે તો એમ છે બધું આવું હાલે અમારે તો અત્યારે. હાલો ચા પાણી પીને પછી મળીએ ઘડી ખમીને. અત્યારે બહાર ને આપણે છે ને અત્યારે પાણી વાળીએ છીએ ભાઈ તો અત્યારે પાણી શરૂ છે આપણે તો ને. અત્યારે વેધર કંઈક આવું થઈ ગયું વાદળ આવ્યા છે પણ આજ ઘાવર પવન નથી છો તો એ વાદળા કેમ આવ્યા કાંઈ ખબર ન પડી. પણ કાલે છે 6 તારીખ આપણે ભાઈ લગભગ કાલે 6 છે ને. એક આપણે જે માવઠું આવેલો છે શું કહેવાય ને વેસ્ટર્ન ડિસ્ટેમ્બર કંઈક નામ છે વેસ્ટર્ન ડિસ્ટેમ્બર પસાર થાય છે હવે જાવે લઈ. હું કરવાનું છું કાંઈ નક્કી નહીં થવામાં થતું ને. અમે કંઈક મસ્ત મકાન દેખાય થયેલું ને બાકી કારખાના જોવો તમે ખાલી કારખાનાવાળાને મોજ છે કેમ કે ડુંગળી મળી રહે છે અને ધારી જોતી એટલી આવું છે. તો અમે 6 થપ્પા મારે આમ દેખાય ને. બાકી તો લીલા બેઠા છે ભાઈ હવે ને. વેધર કંઈક આવું થઈ ગયું ભાઈ. 7 તારીખે તો હવે આણી કાઢી છે હવે 7 તારીખ વહી જાય ને પછી છે ને કંઈક નવું કરવાનું છે. તો કન્ટિન્યુમાં વ્લોગમાં મને રહેતો બધા. તો ફેમિલી છે ને આપણે વાગી જશે અત્યારે 12:44 ભાઈ ને. આપણે છે ને અત્યારે જમવા જવાનું છે ને વિશાલભાઈ એલા હોય છે તો પાણી પીવે છે દેખો ચાલો પાણી પીતા હે. તો આપણે જઈએ છીએ ખાવા પીવા ને આપણે પાણી પાતામાં જઈએ છીએ સેલી આગળ જઈએ છીએ. હવે આગળ હું ખાઈને આવી તો આમાં પાણી લપુક આવી જાવ તો આવી જશે એટલે એવું છે ને આમાં પાણી આવે છે. બાકી તો વાદળા આવ્યા છે હવે તો આવું છે ભાઈ. પવન નથી ખાવા નહીં છો તો એ વાદળ આવી જશે. કાલે 6 તારીખ છે ને એટલે આપણે જમે કાઢીને વી આવ્યા છીએ ભાઈ ને. પાણી આ પાકમાં ચાલુ છે એટલે આ પાક બાકી છે આપણે ને. બાકી તો વેધર કંઈક આવું થઈ ગયું છે અત્યારે ને. આમ જુઓ તો ખરું વાદળું જુઓ ખાલી વાદળું તો ઓહો કાળું હુમર થઈ ગયું છે આવું છે ભાઈ ને. પવન અત્યારે આપણે ખાવાર પવન ફેંકવા મળ્યો છે અત્યારે બધી આ પવન હતો આગળ ને હવે આ થઈ ગયો છે ને. બાકી તો કાંઈ નહીં પાણી વાળીએ એવું છે ભાઈ ને. વિશાલભાઈ જશે એટલે પણ ખવડાવવા એટલે ખાવા છોડવા આગળ ખાઈ પીને પછી નીચે છોડી દે છે મોટર ને. બાકી રોજ અહીં બેઠા છે. બાકી તો આવું છે અમારે વેધર અત્યારે અહીંયા
હવે તમારે કેવું હોય ને એ કોમેન્ટ કરી દો. ક્યાંથી વિડીયો જોવો છો ને એ કોમેન્ટ કરી દેતો બધા. ને પાણી શરૂ છે ભાઈ, તમારે ડુંગળી છે કે નથી એ કોમેન્ટ કરી દો. હાલો તો મળીએ પછી ઘડી ખમી. આપણે શરૂ કરી દીધું છે આમાં પાણી. અત્યારે આ બીજો ભાગ છે, આપણે 2 વીઘા છે ને આપણો ભાગ થઈ ગયો છે અત્યારે કમ્પ્લીટ પી ગયો છે. ને હવે આ પાઈ દેવાની છે આમાં લગભગ અત્યારે હાં સુધી 2 આંકડી પાઈ દેવી છે. ને પછી સવારમાં આપણે શરૂ કરીશું ને એટલે 2 કમ્પ્લીટ પી જાય ને પછી પાછું આપણે બીજા ભાગમાં પાણી શરૂ કરી દેવું. એટલે આવો પ્લાન છે આપણો. તમારું શું કેવું છે? આમ કરાય કે ન કરાય? કોમેન્ટ કરીને જણાવજો. એટલે કોમેન્ટો કરજો ને લાઈકો કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે માહિતી તો લઈ ગયા છે સારા બાકી ફરતા. ને આપણે વચમાં પાણી વાળીએ છીએ ને આમો કવો ગળાય છે. આગળ ટોટાનો અવાજ આવશે ને લીલા ભાગ છે એની ઘરે સીધા તો નાલી આનપા વી આવે છે ના હોતા. નાલી આનપા વી આવ્યા છે અહીંયા તો બેઠા જ આ આવ્યા છે આગળ. ને બાકી તો અત્યારે પવન બાબાટી બોલાવવા મળ્યું છે. ને ને હાથ કાલ 6 તારીખ થાય એ 7 તારીખ થાય આપણે હું થાય કાંઈ નાખો વાળીએ નકર છે ને નાખો ભરાઈ ગયું. આપણે છે ને 3 વાગી જશે ને 3 વાગ્યામાં બધું પાઈ દીધું ભાઈ. જો પાણી અહીંયા આપણે અહીંયા આવે છે. જો હાલો હવે પાણી હાલો હવે ને જુઓ દેખાય પાણી ને હાલો હેઠો ભાઈ એટલું લૂસે પાવાનું બાકી ને આ બધું પી ગયું. એટલી ઝડપ રાખી આપણે પાવામાં. કેમ પાયું છે તમે વિચાર કરો. એવું નથી મારા ભાઈ. આ છે ને એક હેઠાની આંકડી છે ઠેઠ બધી મને આ હેરાન કરતી થાય હવે. કેમ કે આખી પાઈ ને આ બધા ક્યારે પાવાના બાકી છે. તો આવી રીતે છે ને બાકી જો વાદળા કેમ બાકી વેધર થઈ ગયું ને હારા મારું આવું છે. હવે મારી ને એવું લાગે છે નક્કી આ 12 મહિને ચોમાસું થવાનું છે. શાળામાં તો કંઈક વરસાદ, ઉનાળામાં તો વરસાદ, ચોમાસામાં તો વરસાદ. હવે કંઈક આમ બદલાવ લાવવા અપડેટ એવું લાગે દુનિયાનું અપડેટ લાગશે એવું લાગે છે હવે ટૂંક સમયમાં છે ને. અત્યારે તો આપણે લાઇટ વહી ગઈ છે દવો ને આગળ ભાઈ આવી ગઈ છે પાછી ચાલુ કરે છે મોટર હવે. ને આપણે બેઠા છીએ ને હવે ખંજવાળ આવવા મળી છે પગમાં બહુ જ. આમ તો જુઓ પક્ષી લાલ સોળા દેખાય નહીં દેખાતા હોય અહીંયા દેખાતા છે જુઓ તો. પક્ષી ભાઈ જુઓ આમ જુઓ એવા પક્ષી ને હવે ખંજવાળ આવે તમે વાત જવા ગયો ને એક પર આ ખંજવાળ ને એક પર આ માવટું અણી કાઢી નાખે એમ છે. હવે 7 તારીખ વહી જાય ને એટલે કાંઈક નવું કરવાનું છે આપણે એ ખબર છે. 7 તારીખ જવા ગયો કેમ કે 7 તારીખે એવો દિવસ છે ને તમે વાત જવા ગયો એવો દિવસ છે. એટલે આપણે થોડીક શક્યતા છે એટલે હું તમને કહું બાકી મારે કાંઈ બીજું કાંઈ છે નહીં. એટલે મેં કંઈક થોડુંક એવું રિસર્ચ કર્યું છે કે ભાઈ થોડોક એવો વરસાદ સાંટા આપણા ભાગમાં આપણા વિસ્તારમાં સાંટા એટલે ભાવનગર વિસ્તાર આખો. બાકી એવું નથી કે અમારા ગામમાં રાયદરામાં પડી જાય એમ એટલે ડુંગળી છે ના એવું નથી એમ છે. બાકી જોઈ છે હું તો અહીંયા ખંજવાળી પાણી બંધ થઈ ગયું ને પછી ખંજવાળ વધી જાય. હું પાણી વાળતો હોય ત્યાં સુધી ખંજવાળ ન આવે ને બાકી જો અત્યારે હવે આગળ મોટર શરૂ થાય પછી જઈએ આપણે પાણી પીતા લઈએ થોડું દાદું ને પછી જઈએ વાળવા આવે. લગભગ આ પાઈ તો દેવું છે હવે અને 2 આંકડી પાઈ દઈએ પછી કાલે 2 લે આપણે પછી ઓલામાં પાણી ચડાવી દઈએ પાછા ધીમા ધીમા એ 2 પાણી કાઢી નાખીને ભાઈ તો પાકી જાય એમ બીજું કાંઈ નહીં. આવી ગયું પાણી આપણે એવું છે હવે ધીમું પાણી. હા જાઓ હાલો હું આવું આગળ તમે જાઓ પેલા આવી ગયું ને પાણી. હાલો પેલા પાણી પીતો જાવ ને પછી જાઓ વાળવા કરી પાણી વાળે રાખવું. હવે મળીશું આપણે હાંજના રેડ ત્યાં સુધી તો પાણી પી લો ભાઈ. હવે બહુ તરા લાગી ગઈ છે તો ફેમિલી છે ને અત્યારે વાગી જશે અત્યારે 5 ને આપણે ભાઈ પાણી વાળીએ છીએ ને બાકી તો વિશાલભાઈ દવા છાંટે છે અમે ને બાકી તો કાંઈ નહીં દેખાડું વેધર આજ કે જોવું જ નથી. બાકી વરસાદ આવે તો આવે ને કાંઈ વરસાદ નહીં આવે ભાઈ આપણે ને આપણે ભાઈ ઓલા ભાઈ દવા છાંટે છે ને અમારા એક ભાઈને દવા છાંટે છે બસ સહેલા આપતા આવે બાકી છે ભાઈ ને
બાકી તો અત્યારે પાણી આપણે અહીંયા પાતા પાતા વહ્યા છીએ ને હવે અહીંયા એક આંકડી છે ને પછી આ બાજુ આમાં આંકડી ચડી જાય એટલે આપણે છે ને આપણે કીધું છે કે 2 આંકડી પાઈ દેવાની છે હવે એ પઈ જાય લગભગ હવે તો પઈ જાય કેમ કે હજી સમય લાગશે આપણી પાસે આ પઈ જાય પછી તો હું જો આમ દો અને આપણે હાઈવે બનવાનો છે દેખાય એટલે આપણે પીળું દેખાય આપણે પીળા પેલા ફાંબા છે ને એની રીતે આપણે અહીંયા હાઈવે કાઢવાનું છે એની રીતે આમ ખેડૂત ભાઈ બીજું કાંઈ છે નહીં પવનની ઝડપ અત્યારે એટલી છે કે તમે વાત જવા જો એટલે એટલું બધું પવન નથી બાકી એમ છે બાકી હવે 7 તારીખ વહી જાય ને આવે કેમ કે સેલો રાઉન્ડ બાકી છે સેલો રાઉન્ડ એટલે અમારો રાઉન્ડ પૂરો જ છે આપણે જો હવે એક માવટું આવ્યું ને તો છે ને જોયા દેવી ત્યાં આપણા હાથમાં કાંઈ છે જ નહીં આવું છે ચાલો ભાઈ પછી મળીએ હવે ઘડીક તો ફેમિલી છે ને અત્યારે કેટલા વાગ્યા કાંઈ ખબર નથી બાકી તો બીજા આપણે પાણી શરૂ કરી દીધું છે આમાં એક પઈ ગઈ છે આપણે જે આપણે વધ પાસે હતી એ વધની પડખેલી પી ગઈ છે અને આમાં બીજી વાર શરૂ કર્યું છે હવે આ કેટલા વાગ્યા પીવું ને એનું કંઈ ખબર નહીં આપણે બાકી આ પાતું આમ જવાનું છે ને પછી પાતું બીજું જવાનું છે બાકી જે હેઠામાં થશે ને આપણા 3 હાડા હરિયા છે ને એક બેન 3 હાડા એ પી જ જશે ને આ પહેલાં હરિયામાં પાણી આવે છે હવે કેટલા વાગ્યા પીવાનું કંઈ નક્કી નથી એમ છે બાકી તો હું કહે છે વેધર આજનું અત્યારનું કાંઈ લાગતું નથી એવું લાગે છે કંઈ નક્કી ન હોય ક્યારે ઉરોડું કરતો આવે એવું છે આ તો નવા ખ્યાલ નીકળ્યા માણાને હેરાન કરી નાખ્યા હું કરું કાંઈ હેર ઉસતી નથી આવું છે હવે મને એમ લાગે છે કે ટૂંક સમયમાં ખેતી પણ ઉનાળું ભાઈ ચોમાસામાં તો વરસાદ શાળામાં તો વરસાદ તો કરવાનું શું હવે ચાલો દેવું નહીં આમાં કરવું હોય હું જો 12 માસે સોમાવું થઈ ગયું તો બધે તળાવ ને એવું થઈ જાય ને કે વરસાદ પડી ગયો એટલે આ ખેતરો બધા પાણી ના ભરેલા હોય વાવી પછી શાળો એમાંય વરસાદ પાણી ઉનાળામાં એમાંય વરસાદ પાણી વિચારો દેવું છે હવે કંઈક સુધારવું જોઈએ એવું લાગે છે આપણે જ પણ બધાનો મત એક થાય તો નકર ન થાય એવું છે તો હાલો ભાઈ હવે છે ને આપણે પાણી વાળી રાખીએ આવી વાતોનું આપણી પાસે નોલેજ ન હોય એટલું બધું આપણે તો મોજ મસ્તી કરીએ બાકી બીજું કાંઈ છે નહીં હાલો મારે હરિયું ભરાઈ ગયું છે વાળી આવી જુઓ ફેમિલી માલ કેવો છે મસ્ત મજાનો જુઓ ત્યાં પણ એક તારો દડા ફાડીને દડા આમ તો જુઓ આમ વશમાં કહી દે અહીંયા છે અહીંયા આ દેખાય આ કાઢ્યો એવું છે એ હરિયો ભરાઈ ગયું છે તો ફેમિલી છે ને આજનો આપણે વ્લોગ અહીં પૂરો કરી દઈએ ભાઈ મારે એડિટ કરવો છે હવે અત્યારે કેમ કે કાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો હવે કાલનો વ્લોગમાં હું હવે કાંઈ ખબર નહીં બાકી આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ ને જો આ વિડીયો તમને ગમે તો થોડુંક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કાંઈ નહીં હવે મળશું કાલના વ્લોગમાં ને 7 તારીખ પછી 7 તારીખે શું થાય ને જો ઘરમાં આવીશું તો બતાવશું નકર પછી અમે કંઈક ઠેકાણા ગોતશું કંઈક ઘર બર મકાન કેમ કે અહીંયા નકર સાપરું છે ભાઈ અને મારે હરિયું ભરાઈ ગયું નકર આગળ ફૂટી જાય મળીએ પછી કાલે નવા વ્લોગમાં